હોર્મુઝની ખાડીમાં ઈરાને કર્યો બોમ્બમારો। ઈરાનના બોમ્બમારામાં એક જહાજમાં આગ। હોર્મુઝની ખાડીમાંથી આ જહાજ પસાર થતું હતું। મંજૂરી વગર હોર્મુઝની ખાડીમાંથી આ જહાજ પસાર થતું હતું। ઈરાનના હુમલામાં જહાજમાં ભીષણ આગ લાગી। ઈરાન કે જેણે જહાજ પર બોમ્બમારો કર્યો, આ જે જહાજ હતું તેણે કોઈ પરવાનગી નહોતી લીધી અને પરવાનગી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઈરાને કાર્યવાહી કરી છે। ઈરાને ભારત, પાકિસ્તાન આ સાથે અન્ય જે મિત્ર દેશો છે તેના માટે હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ મોકળો રાખ્યો છે। પરવાનગી સાથે તેઓને ત્યાંથી પસાર થવા દેવાની તેણે મંજૂરી આપી છે। આ સાથે ઈરાને તે પણ કહ્યું છે કે જે પણ દુશ્મન દેશો છે જેમની સાથે પણ યુદ્ધની હાલત ત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તે કોઈ પણ દેશના જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં નહીં આવે। અને આ તમામ વચ્ચે હોર્મુઝની ખાડીમાંથી એક જહાજ વગર પરવાનગીએ પસાર થઈ રહ્યું હતું, તેના પર ઈરાને હુમલો કર્યો। હુમલા બાદ જે જહાજ હતું તેમાં બ્લાસ્ટ થયો। તો ઇઝરાયલી ટેન્ક પર હિઝબુલ્લાનો ડ્રોનથી હુમલો। હિઝબુલ્લાએ પહેલીવાર એફપીવી ડ્રોનનો ઉપયોગ કર્યો છે। એફપીવી ડ્રોન વડે ઇઝરાયલના ઠેકાણાને નિશાન બનાવ્યું। ઇઝરાયલની ટેન્ક પર હુમલાનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે। તો હિઝબુલ્લાનો ડ્રોનથી હુમલો। ઇઝરાયલી ટેન્ક પર હિઝબુલ્લાએ હુમલો કર્યો છે। જે સમયે હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો પણ જે જાહેર કરવામાં આવ્યો છે। હુમલા બાદ જે ટેન્ક હતું તેમાં બ્લાસ્ટ થયો છે। એફપીવી ડ્રોન વડે આ પ્રકારે ઇઝરાયલના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું છે। ત્યારે ઇઝરાયલ સેનાએ બેરૂતમાં મિસાઇલથી હુમલો કર્યો। દક્ષિણ બેરૂતની ઇમારતને નિશાન બનાવવામાં આવી। ઇઝરાયલના હુમલા બાદ ઇમારતો ખંડેર બની છે। ત્યારે ઇઝરાયલ સેનાએ બેરૂત પર મિસાઇલ હુમલો કર્યો છે। ઇઝરાયલ કે જે વળતા પ્રહાર પણ કરી રહ્યું છે, ત્યારે દક્ષિણ બેરૂતમાં ફરી એક વખત ઇઝરાયલે હુમલો કર્યો। રાત્રિના સમયે આ પ્રકારે હુમલો કરાતા જે ઇમારત છે તે કાટમાળમાં તબદીલ થઈ ગઈ। ઇમારતને મોટા પાયે નુકસાન પહોંચ્યું અને લોકો કે જે પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી સુરક્ષિત સ્થળે જતા પણ જોવા મળ્યા। હોર્મુઝની ખાડીને લઈ ફ્રાન્સના વિદેશ મંત્રીનું નિવેદન। હોર્મુઝની ખાડી શરૂ કરવા સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચા। હોર્મુઝની ખાડી શરૂ કરવા તમામ ઉપાયો માટે તૈયાર હોવાની વાત પણ ફ્રાન્સ તરફથી કરવામાં આવી છે। તેલના વધતા ભાવથી વિશ્વની અર્થવ્યવસ્થા હાલ અત્યારે સંકટમાં હોવાની વાત પણ ફ્રાન્સે કરી છે। ત્યારે હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ હોવાથી તેલ ગેસની જે અછત છે તે પણ હવે વૈશ્વિક બજાર પર પડી રહી છે। તે વૈશ્વિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને આ તમામ વચ્ચે હોર્મુઝ ખાડીને લઈ ફ્રાન્સના વિદેશ મંત્રીએ પણ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે તેલના વધતા ભાવથી વિશ્વની અર્થવ્યવસ્થા સંકટમાં। તો ઈરાન સામેના યુદ્ધમાં ઇઝરાયલને ભારે નુકસાન। ઇઝરાયલના 4 સૈનિકોના મોત નિપજ્યા છે, 50 સૈનિકો ઘાયલ। 4 માર્ચથી અત્યાર સુધીમાં ઇઝરાયલના 4 સૈનિકોના મોત। હિઝબુલ્લાના હુમલામાં ઇઝરાયલના સૈનિકોના મોત। યરુશલેમમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર। યરુશલેમમાં માર્યા ગયેલા જે સૈનિકો છે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 4 સૈનિકો મોતને ભેટ્યા છે, જ્યારે 50થી વધુ સૈનિકો ઘાયલ છે। હિઝબુલ્લાના હુમલામાં ઇઝરાયલના આ સૈનિકોના મોત નિપજ્યા। ત્યારે ઇરાકમાં ઇરબિલમાં ઈરાનના હવાઈ હુમલા જોવા મળ્યા છે। અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા। ઈરાની સમર્થિત વિદ્રોહીઓએ હુમલો કર્યો। હુમલાથી ઇરબિલના અનેક રહેણાંક વિસ્તારમાં તબાહી મચી છે। અનેક લોકો બેઘર પણ થયા છે। અનેક બિલ્ડિંગો કાટમાળમાં તબદીલ થયા છે। ત્યારે ઈરાનની સમર્થિત જે વિદ્રોહીઓ છે તેણે આ હુમલો કર્યો છે। ઇરાકમાં ઇરબિલમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો। અમેરિકાના સૈન્ય બેઝને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે। તો ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલે તબાહી મચાવી છે। તહેરાન સહિત અનેક શહેરોમાં હુમલા કરવામાં આવ્યા। ઈરાનના અંડરગ્રાઉન્ડ સૈન્ય ઠેકાણા પર બોમ્બમારો। સેન્ટ્રલ ઈરાનમાં અમેરિકાએ બોમ્બમારો કર્યો। અમેરિકાએ ઈરાન પર GBU-57 બંકર બોમ્બથી હુમલો કર્યો છે। તહેરાનમાં 10થી 20 મિનિટ સુધી સતત બોમ્બમારો ચાલતો રહ્યો। ઈરાન સેનાના મુખ્યાલયને પણ નિશાન બનાવવાની કોશિશ। અમેરિકા ઇઝરાયલના હુમલામાં ઈરાનમાં 6 લોકોના મોત નિપજ્યા છે। ત્યારે સતત જે આ બોમ્બમારો ચાલવવામાં આવ્યો હતો અમેરિકા અને ઇઝરાયલ તરફથી, જેને લઈ ઈરાનમાં ભારે તબાહી મચી છે। અનેક જે રહેણાંક વિસ્તાર હતા ત્યાં પણ નુકસાન પહોંચ્યું છે। લોકો સુરક્ષિત સ્થળે જતા જોવા મળ્યા છે। ત્યારે અમેરિકાએ ઈરાન પર GBU-57 બંકર બોમ્બથી હુમલો કર્યો। તહેરાન કે જ્યાં સતત 10થી 20 મિનિટ સુધી આ જ પ્રકારે બોમ્બમારો ચલાવવામાં આવ્યો। ત્યારે મહાયુદ્ધ વચ્ચે અમેરિકાની મોટી તૈયારી। નૌસેનાના જહાજોને મધ્ય પૂર્વમાં મોકલવામાં આવ્યા। કેટલાક જહાજો બહરીન પાસે દેખાયા। ફારસ અને ઓમાનની ખાડીમાં યુદ્ધ જહાજો દેખાયા। અમેરિકી યુદ્ધપોતની સેટેલાઇટ ઇમેજથી ખુલાસો થયો છે। તો જે કેટલાક જહાજ હતા
તે ખાડી વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા. અમેરિકા કે જે મહાયુદ્ધની વચ્ચે મોટી તૈયારી કરી રહ્યું છે. નૌસેનાના જહાજોને મધ્ય પૂર્વમાં મોકલવામાં આવ્યા તો કેટલાક જહાજો બહરીન પાસે પણ દેખાયા છે. ફારસ અને ઓમાનની ખાડીમાં પણ યુદ્ધ જહાજો દેખાયા. તો ઈરાનના બોમ્બમારાથી અમેરિકામાં ભારે તબાહી મચી છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો, અમેરિકાના અનેક સૈન્ય ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. સૈન્ય ઠેકાણા છોડી અન્ય શિફ્ટ થયા યુએસ સૈનિકો. હોટેલ અને અન્ય સુરક્ષિત જગ્યાએ સૈનિકો શિફ્ટ થયા છે. ખાડી દેશમાં અમેરિકાના સૈન્ય અડ્ડા પર સતત હુમલા થઈ રહ્યા છે, જેને કારણે અમેરિકાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પણ આ દાવો કર્યો કે અનેક સૈન્ય ઠેકાણા કે જે નષ્ટ થયા છે. સૈન્ય ઠેકાણા છોડી સૈનિકો સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે. હોટેલ અને અન્ય સુરક્ષિત જગ્યા પર સૈનિકો આશરો લઈ રહ્યા છે. ત્યારે સૈન્ય ઠેકાણા છોડી અન્ય જગ્યા પર યુએસ સૈનિકો જે છે તે શિફ્ટ થઈ રહ્યા છે. હોટેલ સહિત અન્ય જગ્યા પર જઈ રહ્યા છે. ઈરાન તરફથી સતત જે ખાડી દેશો પર અમેરિકાનું સૈન્ય બેઝ છે ત્યાં પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે સૈન્ય બેઝને. એક બાદ એક ઈરાન કે જે વળતા હુમલા કરી રહ્યું છે. ત્યારે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો કે અમેરિકાના અનેક સૈન્ય ઠેકાણાઓ કે જે નષ્ટ થયા છે. સૈનિકો જે સુરક્ષિત જગ્યા પર જઈ રહ્યા છે.